ભગવાન રામ અને સીતાજીએ આજથી 6000 વર્ષ પહેલાં જ્યાં લગ્ન કર્યા હતા તે લગ્ન સ્થળ, ભગવાન રામની જાન જ્યાં 6 મહિના રોકાઈ હતી તે જગ્યા, રામજી અને સીતાજીએ લગ્ન બાદ પ્રથમ રાત જ્યાં વિતાવી હતી તે દુર્લભ સ્થળ આજે આપણે જોવા જઈશું. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાડોશી દેશ એવા નેપાળના જનકપુર શહેરમાં. અહીં 6000 વર્ષ પહેલાં સીતાજીના પિતા જનક રાજાનું રાજ્ય હતું. અહીં એક રિક્ષામાં બેસીને અલગ અલગ સ્થળો આપણે જોવા જઈશું. હવે જે આ જાનકી મંદિર છે ને ત્યાં છે શ્રી રામ જાનકી વિવાહ મંડપ. એ મંડપ કે જ્યાં ચોરીના 4 ફેરા ભગવાન રામ અને સીતાજી ફર્યા હતા. અંદર જવા માટે 7 રૂપિયાની ટિકિટ છે, નેપાળી 10 રૂપિયા અને ભારતના 7 રૂપિયા. તો ચાલો અહીંયાથી 7 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે અને સામે તમને જે દેખાય છે એ જ છે એ લગ્ન મંડપ કે જ્યાં ફેરા ફર્યા હતા ભગવાન રામ અને સીતાજી. તો સામે જે તમને ભગવાન રામ અને સીતાજીની જે મૂર્તિ દેખાય છે, ફરતી બાજુ અલગ અલગ ઋષિમુનિઓ છે. તો આ જે લગ્ન મંડપ છે કે જ્યાં બંને 4 ફેરા ફર્યા હતા, આજ છે લગભગ 6000 વર્ષ પહેલાં, 6000 વર્ષ પહેલાં મિથિલા નગરી ત્યારે નામ હતું. અને આ જે નામ છે જનકપુરી, જ્યાં રાજા જનક જે છે રાજ કરતા હતા, સીતાજીના પિતાજી. તો જો અંદર તમને દેખાતી છે અલગ અલગ મૂર્તિઓ. તો એ સમયે તો હજારો લોકો ભેગા થયા હતા, પરંતુ અત્યારે સાંકેતિક રીતે કેટલાક દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ જે છે એને અહીંયા અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે કે ભાઈ એ સમયે એ લોકો અહીંયા હાજર હતા લગ્ન વખતે. તો આ જે લગ્ન મંડપ છે એની આવી રીતે તમે પરિક્રમા પણ કરી શકો છો. જો એ સમયે કોણ કોણ હાજર હતા, તો ત્યાં બેઠેલા છે ભગવાન રામ અને સીતાજી, વચ્ચે જે વરવધુ હતા. ત્યારબાદ સુનયના, કુશધ્વજજી, અલગ અલગ ઋષિમુનિઓ, એ તમામ જે છે અહીંયા મૂર્તિઓ છે. તો એ સમયનું જે દ્રશ્ય છે તેને તાદશ કરવા માટે અહીંયા અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. આખું જે આ મંદિર છે લગ્ન મંડપનું, તે જે નેપાળી સ્ટાઇલ હોય એ મુજબનું છે. જેવી રીતે તમે કાઠમંડુનું પશુપતિનાથ મંદિર જોયું હશે અથવા તો ફોટોમાં જોયું હશે, તો એ જ ડિઝાઇનમાં અહીંયા આખું આ મંદિર બનાવવામાં આવ્યું છે. હવે દોસ્તો જાત જાતના અને ભાતના મંદિરો હોય છે. હવે જે મંદિર હું તમને લઈ જવાનો છું ને એના વિશે અહીંયાના જે લોકલ લોકો છે એમનું એવું કહેવું છે કે રામ અને સીતા લગ્ન બાદ એમની જે ફર્સ્ટ નાઇટ હતી એ આ જગ્યાએ થઈ હતી, જેને આપણે સુહાગરાત કહીએ છીએ. અને ત્યારબાદ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું. અને દોસ્તો હવે આપણે આવી ગયા છીએ રાજા દશરથના મંદિરે. જી હા, ભગવાન રામના જે પિતાજી હતા દશરથ રાજા, તેમનું આ મંદિર છે. એવું કહેવાય છે કે સીતા માતાના જે પિતાજી છે જનક રાજા, તેમણે પોતાના સમધી એવા રાજા દશરથના માનમાં આ મંદિર અહીંયા બનાવડાવ્યું હતું જ્યારે રામ અને સીતાના લગ્ન થયા ત્યારે. દોસ્તો આ છે આપણી રિક્ષા, જેમાં આપણે ફરી રહ્યા છીએ જનકપુરી ધામ. અને હવે જે આપણે મંદિર જોવાનું છે તે છે રતન સાગર મંદિર. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ અને જે જાનૈયાઓ હતા જે અયોધ્યાથી અહીંયા આવ્યા હતા આ જનકપુરમાં લગ્ન માટે, એને 6 મહિના સુધી જે જાન છે ને આ જગ્યાએ રોકવામાં આવી હતી અને તેમની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલાંના સમયમાં જે જાન છે એ 1 મહિનો 2 મહિનો 6 મહિના સુધી જે છે રોકાતી હતી અને ત્યારબાદ જતી હતી. આજની જેમ નહીં કે ભાઈ સવારે જાન નીકળીને સાંજે પાછી ફરી ગઈ. તો એવું કહેવાય છે કે આ એ જ સ્થળ છે કે જ્યાં 6 મહિના સુધી ભગવાન રામ, રાજા દશરથ અને આખી જે અયોધ્યામાં જે લોકો જાનમાં આવ્યા હતા અહીંયા જનકપુરી સીતાજી સાથેના લગ્ન કરવા માટે, એ જાન અહીંયા 6 મહિના રોકાણી હતી. આગતા સ્વાગતા જનક રાજા અને તેમના જે માણસો હતા એમણે કરી હતી. હવે 6000 વર્ષ પહેલાં તો જાન આવી હતી ભગવાન રામની અયોધ્યાથી, પણ આજની તારીખે પણ દર વર્ષે જ્યારે એ તિથિ આવે છે ભગવાન રામ અને સીતાજીના લગ્નની, ત્યારે સાંકેતિક જાન આજની તારીખે પણ અયોધ્યાથી અહીંયા આવે છે. તે સમય દરમિયાન અહીંયા લાખો લોકો મોટી સંખ્યામાં અહીંયા પધારે છે. હવે અહીંયા રતન સાગર જે મંદિર છે એના દર્શન કર્યા. ત્યારબાદ હું તમને કુંડ દેખાડું જેનું નામ છે રતન સાગર કુંડ. એવું કહેવાય છે કે જનક રાજા જે સીતાજીના પિતા હતા તેનો આ કુંડ હતો અને તેમની મનમરજી મુજબ આમાંથી રત્નો નીકળતા હતા, એટલે આનું નામ પાડવામાં આવ્યું રત્ન સાગર. આજની તારીખે તો અહીંયા લોકો સ્નાન કરે છે, કપડાં ધોવે છે. તો આ પ્રકારની જે બેટરીવાળી રિક્ષાઓ હોય છે એ તમે આ જનકપુરીમાં કરી શકો છો. 10 થી 12 સ્થળો છે જે મેઇન જાનકી મંદિર છે તેની આસપાસ 8 થી 10 કિલોમીટરના એરિયામાં. અને આ જે રિક્ષાવાળા છે એક વ્યક્તિના 100-150 રૂપિયા લેશે. 4 થી 5 લોકો આમાં બેસી શકે છે. એ તમને આસપાસના તમામ જે સ્થળો છે મેઇન એ દેખાડી દેશે અને 2.5 થી 3 કલાક જેટલો સમય આમાં લાગશે. દોસ્તો મારી પાછળ તમને કુંડ દેખાતો હશે જેનું નામ છે ગંગા સાગર કુંડ. આ જે નેપાળ અને ખાસ કરીને જે જનકપુરી વિસ્તાર છે જે મિથિલા નગરી કહેવાય છે, એમાં એવી પ્રથા છે કે જ્યારે પણ કોઈ કન્યા અથવા તો વરના લગ્ન હોય ત્યારે લગ્નના 4 દિવસ પહેલાં વરને અને કન્યાને આ જે કુંડ છે એમાં સ્નાન કરાવવામાં આવે. દોસ્તો હવે આપણે આવી ગયા છીએ રાજા જનકજી કે કુલદેવી માતા રાજદેવીનું મંદિર.
આ જે જનક રાજા હતા એના કુળદેવી હતા અને એવું કહેવાય છે કે જ્યારે રામ અને સીતાજીના લગ્ન થયા ત્યારબાદ કુળદેવીના દર્શન કર્યા બાદ જ જે જાન છે એ અયોધ્યા રવાના થઈ હતી. આપણે પણ ત્યાં જ્યારે લગ્ન થાય ત્યારે કુળદેવીના દર્શન કરવા જવાની એક પ્રથા છે, પ્રણાલી છે ગુજરાતમાં. એવી રીતે અહીંયા પણ છે. તો ચાલો એ જે રાજા જનક અને સીતાજીની કુળદેવી છે એમના દર્શન કરવા જઈએ. તો આખું આ તેમનું મંદિર છે. ખાસ તહેવારોમાં અહીંયા ખૂબ જ ભીડ થતી હોય છે. તો ચાલો પહેલાં જે કુળદેવી છે સીતાજીના અને રાજા જનકના એમના દર્શન કરીએ. તો અહીંયા આપણે દર્શન કરીએ રાજા જનક અને સીતાજીના કુળદેવીના, કે જ્યાં જાન જ્યારે રવાના થઈ ત્યારે ભગવાન રામ અને સીતાજી અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. અને આ જ મંદિર જે પરિસર છે એમાં ભગવાન શ્રી રામનું પણ એક મંદિર છે. જો આ નેપાળી સ્ટાઇલ જે છે ને એ પ્રકારનું મંદિર છે. અત્યારે આરતી ચાલી રહી છે. જો લોકો ઘણા બધા અહીંયા ઊભા છે આરતીમાં. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો.